ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આવતીકાલે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષો ગુજરાતમાં પ્રચાર કરશે। અમિત શાહ અને રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવશે। ભાજપ અધ્યક્ષ અમિત શાહ બનાસકાંઠા અને જૂનાગઢ બેઠક પર પ્રચાર કરશે તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રથમ રેલી સંબોધશે। રાહુલ ગાંધી અમરેલીના રાજુલામાં સભાને સંબોધિત કરશે। લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સેન્ટર પોઈન્ટ બની રહ્યું છે। બંને પક્ષો ગુજરાતમાં મહત્તમ બેઠકો મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। આ તરફ ભાજપ પોતાની તમામ 26 બેઠકની જે થિયરી છે તે રિપીટ કરશે। તમામ બેઠકો પર જીત છે તે મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। તો કોંગ્રેસ પણ આ વખતે ગુજરાતમાં જે ગત 2014ની લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક નહોતું મેળવી શક્યું તે મેળવવાનો પ્રયાસ કરશે। મહત્વનું છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બંનેનું ગૃહ રાજ્ય ગણાય છે અને ગુજરાતની અંદર ભાજપની તમામ બેઠકો પર પકડ છે। ત્યારે ગુજરાત પર સૌની નજર હોય છે। 2014માં મોદી લહેર વખતે ગુજરાતમાં તમામ સીટો ભાજપે જીતી હતી। ત્યારે આવતીકાલે બંને પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષો ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાઓ પર સભાઓ સંબોધશે। વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, ગુજરાત પર તમામ 26 બેઠક પર બંને પક્ષોની સીધી નજર છે। આ બેઠક પર ગુજરાતની તમામ બેઠકો પર દેશભરના લોકોની પણ સતત નજર રહેતી હોય છે। આવતીકાલે બંને પાર્ટીના અધ્યક્ષો અહીં સભાને ગજવવાના છે। કેવી અસર રહેશે? ગુજરાતમાં અત્યાર સુધી જો 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો હજુ સુધી ચૂંટણીનો માહોલ એવો ખાસ જામ્યો નથી। પરંતુ આજે અમિત શાહે કલોલમાં રોડ શો કર્યો છે। અગાઉ પણ તેમણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રોડ શો કર્યો, પરંતુ હવે ચૂંટણીનો જે માહોલ છે એ આવતીકાલથી ગુજરાતમાં તાપમાનની સાથે સાથે ગરમાશે। કારણ કે આવતીકાલે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષો બંને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાના છે। રાહુલ ગાંધી આવતીકાલે રાજુલામાં અમરેલી બેઠક ઉપર જાણવાની માટે પ્રચાર કરશે, તો સામે અમિત શાહ પણ આવતીકાલે 2 સભાઓ ગજવવાના છે। બનાસકાંઠાના ડીસા ખાતે પરબત પટેલના પ્રચારમાં અમિત શાહ સભા ગજવશે, તો બીજી બાજુ જે જૂનાગઢ બેઠક છે ત્યાં કોડીનાર વિસ્તારમાં અમિત શાહ સભા ગજવશે। તો હવે ધીમે ધીમે જે ત્રીજા તબક્કાનું મતદાન છે અને ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે તેને લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને બંને પક્ષોના મોટા ગજાના નેતાઓ ગુજરાતમાં ચૂંટણી રેલીઓ આયોજિત કરી રહ્યા છે, જેને લઈને હવે એવું કહી શકાય કે ધીરે ધીરે પણ મોડા પણ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ રંગ પકડી રહ્યો છે। રીના, આભાર સંજય, તમામ વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ। તો આ તરફ પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયાનો વિરોધ કરવામાં આવ્યો। પ્રચાર દરમિયાન બાબુ બોખીરિયાનો મતદારોએ ઉધડો લીધો। પોરબંદરના બરડા વિસ્તારના કોરીખડા ગામે માલધારી સમાજના લોકોએ બાબુ બોખીરિયાનો વિરોધ કર્યો। બાબુ બોખીરિયાએ વિરોધકર્તાઓને કોંગ્રેસના એજન્ટ ગણાવ્યા છે। બાબુ બોખીરિયાનો વિરોધ થઈ રહેલો વિડીયો પણ સ્થાનિકોએ વાયરલ કર્યો હતો। ધારાસભ્ય બાબુ બોખીરિયાનો અહીં વિરોધ થયો છે। પ્રચાર દરમિયાન બોખીરિયા મતદારો વચ્ચે તો પહોંચ્યા, પરંતુ મતદારોએ તેમનો ઉધડો લીધો। બીજી તરફ જ્યારે સ્પષ્ટતા કહેવાનું આવ્યું ત્યારે બોખીરિયાએ કહ્યું કોંગ્રેસના એજન્ટો છે। વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા તેજસ જોડાઈ ગયા છે। તેજસ, એક વિડીયો અમે જોઈ રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર, જ્યાં બાબુ બોખીરિયાનો કેટલાક સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, ઉધડો લઈ રહ્યા છે। આ વિડીયોની શું છે હકીકત અને ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવી છે? જી રીના, ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા જે અહીંયા પ્રચાર કરવામાં આવે ત્યારે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરિયા આજે પોરબંદર નજીકના કોરીખડા ગામે પ્રચાર અર્થે ગયા હતા। તે દરમિયાન ત્યાંના જે માલધારી સમાજના લોકો છે તેને બાબુ બોખીરિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો। બાબુ બોખીરિયા દ્વારા આ જે કોઈ વાયદા કરવામાં આવ્યા છે તે પૂરા કરવામાં નથી આવ્યા, જેને લઈને આ લોકોએ માલધારી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો અને વિરોધ કરનાર લોકોને બાબુભાઈ બોખીરિયા દ્વારા કોંગ્રેસના એજન્ટ ગણાવવામાં આવ્યા હતા। હાલ તો ભાજપ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા જે વિરોધનો વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। જી આભાર તેજસ, તમામ વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ।
તો જે મુદ્દાને લઈને એક સમયે નેતાઓ પ્રચાર પ્રસાર કરવા માટે અને મત માંગવા માટે લોકોની વચ્ચે જતા હોય છે, તે મુદ્દાઓ ચોક્કસથી મતદાતાઓ યાદ રાખતા હોય છે. તે વાત દરેક નેતાએ યાદ રાખવી જોઈએ, કારણ કે જ્યારે તેઓ ફરીથી પ્રચાર કરવા માટે જાય છે ત્યારે જનતા એ મુદ્દાઓ ફરીથી નેતાને યાદ કરાવતા હોય છે. તેવા જ એક દ્રશ્યો અહીં પણ સર્જાયા હતા. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણના અનેક રંગો જોવા મળી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપના દબંગ નેતાઓના ઓડિયો અને વિડીયો વાયરલ થઈ ગયા છે. આ ઓડિયો અને વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે નેતાઓને લોકોની કોઈ ચિંતા નથી. તેમને તો કોઈ પણ રીતે મત જ જોઈએ છે, જેને લઈને હાલ આ નેતાઓની નિંદા થઈ રહી છે. બોલો સાહેબ. હવે આજ કરે મને 70-75% કોઠારે મત જોઈ થાય છે. હવે એમાં જોવું પડે સાહેબ. જો હું તો બીજો મારે તો દર ચૂંટણીમાં 5 વાર અમારી ક્યારે આ રોડ તમારા હિસાબે થયા છે, બરોબર. આજુ પેલા તમારે સાંભળી લો, મને અનાનુભાઈ એક મિનિટ સાંભળો. આજ મારો બકરી તમે જો આજ પેલા મારી યારે રહેવાનું 70% મત કાઢો, ભલે નકો મંડળી બધું વયું જાય. ઈ તો તમે સાહેબ દાટી મારો માં, સાહેબ દાટી મારો માં, આપ દાટી કોઈ જાતની મારો માં. તમે કહેતા હોય ને અત્યારે રાજીનામું દઈ દો. હું જિલ્લા પંચાયતનો સભ્ય છું સાહેબ, કોંગ્રેસનો. તમે પ્રેમથી વાત કરો. અમારા ગામની ખટપટ છે બેન. બસ હવે સમજી ગયા. પણ એ આંબળો મારી તમે સાહેબને જે હોય તે આવી રીતે ઓલું કરો, બધા જણ કહીને જાઓ. આંબળો કહીને જાઓ, મારી વાત સાંભળી લો. આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું. કરોડો રૂપિયા નાખવા હોય તો ગામમાં નાખીને કામ ઉભી વ્યવસ્થા કરાવી દો. ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો ને મને 45-55% મત આપ્યા અને પાછા આખા 2 દિવસ માઇક વાગે છે. કેમ ગામના ભેગા થઈને ન આવ્યા? વિનંતી કરું છું કે બધા જ બૂથના અંદર કમલના નિશાન નીકળે. જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો. તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ. હું તો લડતો નથી, લડાવું છું ને. લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું કે વર્ષોથી અમે પાલી રહ્યા છીએ. લોકસભા ચૂંટણીમાં નેતાઓના વિવાદિત નિવેદનો હજુ પણ યથાવત છે અને ચૂંટણી પંચ દાંત અને નહોર વિનાનો વાઘ હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. હવે ભાજપના રાજકોટના ઉમેદવાર મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થયો, જેમાં તેઓ કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય સામે ધમકી ભર્યા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નાનુ ડોડિયા સાથે તેઓ વાત કરી રહ્યા છે કે કોઠારિયામાંથી 70 થી 75% મને મત કાઢી આપો. ત્યારે સવાલ અહીં એ જ થાય છે કે જીતવા માટે હવે ધમકીનો સહારો લેશો. શું આ રીતે મત મેળવશે મોહન કુંડારિયા? શું તેમની પાસે વાત કરવા માટે તેમના પોતાના કરેલા કોઈ જ કામ નથી, કે પછી હવે કુંડારિયાને હારનો ડર લાગી રહ્યો છે? તેમણે પોતાના કરેલા કામ પર વિશ્વાસ નથી કે પછી કામો જ કર્યા નથી અને માટે જ ધમકી આપીને મત મેળવવાનો વખત આવ્યો છે? કુંડારિયા સામે પક્ષ તરફથી કોઈ પગલાં લેવાશે ખરા, તે સૌથી મોટો સવાલ છે. પાર્ટી મોહન કુંડારિયા સામે લેશે પગલાં? મોહન કુંડારિયાને અહીં ટિકિટ આપવામાં આવી છે અને મોહન કુંડારિયા પોતાના કરેલા કામોને લઈને નહીં પરંતુ ધમકીને લઈને મત માંગી રહ્યા છે. સવાલ એ જ થાય છે કે શું મત આવી રીતે મેળવશે? કુંડારિયાને હારનો ડર લાગી રહ્યો છે અને અહીં સવાલ એ પણ થાય છે કે શું ધમકીથી મતદાતાઓ પાસેથી મત લઈ શકાય? શું મતદાતાઓ ધમકીથી ડરીને મત આપી દે છે કે પછી પોતાના વાયદાઓ યાદ કરાવે છે, નથી થયેલા તે કામોને યાદ કરાવે છે અને તેના પરથી પોતાનો મત કોને આપશે તે નક્કી કરે છે? પાર્ટી મોહન કુંડારિયા સામે આખરે ધમકી ભર્યા શબ્દો બદલ પગલાં લેશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. 9:15 ના આડાગાળે મને મોહનભાઈનો ફોન આવ્યો હતો અને મોહનભાઈ કે તમારા ગામમાંથી 70-75% મતદાન નીકળવું જોઈએ મારા તરફી. પણ એમાં એવું છે સાહેબ, હું પણ જિલ્લા પંચાયતનો સભ્ય કોંગ્રેસમાંથી ચૂંટાયેલો છું. મારા ગામની અંદર નાના મોટા કામ હું કરું છું, તો હું કેવી રીતે કહી શકું કે ભાઈ તમે ભાજપને મત આપજો? જો તમે જે ભાજપ તરફી મતદાન નહીં કરો તો તમારી મંડળી બંધ કરી દેવામાં આવશે, એવી મને રાતે દાટી મારી હતી. કોંગ્રેસમાં એક પણ મુદ્દો નથી. આવા ખોટા ઓડિયો વિડીયો જાહેર કરીને લોકોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે. કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું એકવાર જાહેર કરે ને ઓડિયો વિડીયો બંધ કરે. ના, મહેરબાની કરીને મોહન કુંડારિયાના લોહીમાં નથી કોઈને ધમકી દેવાની. મેં કોઈ મારી જિંદગીમાં પટાવાળાને તુકારો નથી દીધો, મારા ડ્રાઈવરને તુકારો નથી દીધો, એટલે આ શક્ય જ નથી.
લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે ત્યારે હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા. રવિન્દ્ર જાડેજા પિતા અનિરુદ્ધ જાડેજા અને બહેન નૈનાબા કોંગ્રેસમાં જોડાયા. જામનગરમાં અનિરુદ્ધ જાડેજા અને નૈનાબા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં જોડાયા હતા. આરસી ફળદુ અને સાંસદ પૂનમ માડમની હાજરીમાં રીવાબાએ કેસરીઓ ધારણ કર્યું હતું. અનિરુદ્ધ જાડેજા કોંગ્રેસમાં જોડાયા. સાથે જ ક્રિકેટર રવિન્દ્રના બહેન નૈનાબા પણ કોંગ્રેસમાં જોડાયા. તરફ બે અલગ અલગ દ્રશ્યો, એક જ કુટુંબની અંદર બે અલગ અલગ પક્ષોનું સમર્થન જોવા મળ્યું છે. રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા તો બહેન અને પિતા કોંગ્રેસમાં. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા અને પિતા અનિરુદ્ધ જાડેજા કોંગ્રેસમાં જોડાયા. ત્યારે આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું, જેને જ્યાં યોગ્ય લાગે ત્યાં જોડાય. અમારી પાર્ટીમાં અમે બધાને સહકાર આપીએ છીએ. જેને દેશની સેવા કરવી હોય તે અમારી સાથે છે. પાંચ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ દેશની એકતા, અખંડિતતા, પ્રગતિ, વિકાસ, ગૌરવ માટે, સલામતી માટે જે કામ કર્યું છે એને આખો દેશ આવકારે છે. એટલે મોટા પ્રમાણમાં દરેક નાગરિકો, આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. અને જેમને જેમને ભાજપની વિચારધારામાં જે લોકો માનતા હોય, જે લોકો પોતે ભારત માતાની સેવા કરવા માગતા હોય, સમાજની સેવા કરવા માગતા હોય, અને ખાસ કરીને જે લોકો રાષ્ટ્રવાદી હોય એવા તમામ લોકો ભાજપમાં આવે એ આવકારીએ છીએ. જો મારો વિષય નથી, અનેક વખત મધુભાઈએ સ્પષ્ટતા કરી દીધી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા છે. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજા અને બહેન નૈનાબા કોંગ્રેસમાં જોડાયા છે. ખેડૂતો, યુવાનો અને મહિલાઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. ચોક્કસ રીતે ગુજરાતમાં ખૂબ સારી રીતે કોંગ્રેસ પાર્ટીની સીટો આવી રહી છે. જામનગરની સીટ પણ ગઈકાલે જ ચૂંટણીના જે જૂના અધિકારીઓ હોય અને આઈબીના રિપોર્ટના આધારે જામનગર સીટ કોંગ્રેસના હાથમાં ખૂબ સારા મતોના વિજય સાથે આવી રહી છે. હું ખુશી અનુભવું છું, કારણ કે ઘણા ટાઈમથી હું વિચારતી હતી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાની. એમની જે વિચારધારા છે કે સૌનો સાથ સૌનો વિકાસ, જે એક ટાઈમે નરેન્દ્રભાઈનું સૂત્ર હતું કે સૌને સાથે લઈને સૌનો વિકાસ કરી, એમાં એક પણ કામ એમણે કરેલું નથી. અને આજ એ જ નીતિ કોંગ્રેસ અપનાવી રહી છે, બધાને સાથે લઈને ચાલી રહી છે. દરેકે જે પણ વ્યક્તિ પીડાય છે, પછી એ યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, બધાને સાથે લઈને ચાલી રહી છે. તો બસ મારી એવી જ ઈચ્છા હતી કે હું એમના માટે પણ કંઈક કરું. એ જ વિચારધારા સાથે હું આજે કોંગ્રેસમાં જોડાઈ છું. તો પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે. ખાંટનો ₹500ના દરની ચલણી નોટો હાથમાં પકડી ચૂંટણી પ્રચાર સભામાં ગયા હોવાનો અંગેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા મતદારોને પ્રલોભન આપવા અંગેના આક્ષેપોને ફગાવ્યા અને ભાજપ દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું. તો સમગ્ર મામલાને લઈને પંચમહાલ જિલ્લા ચૂંટણી વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને પંચમહાલ લોકસભા બેઠકના આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ફોટો શહેરા વિધાનસભાના મત વિસ્તારના બોરિયા ગામમાં કોંગ્રેસ દ્વારા તારીખ 9 માર્ચ 2019ના રોજ યોજવામાં આવેલી પ્રચાર સભા દરમિયાન હોવાનું બહાર આવ્યું છે. આ મામલે તપાસ દરમિયાન જે વિગતો બહાર આવશે તે બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચૂંટણી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. એ મને કોઈ યાદ નથી, એવું મને કઈ યાદ નથી. રોજ આ તો પ્રસંગ થતો જ હોય છે. અમારે તો રોજ ટીલમણા દાડાના 10 ટીલમણા થાય. હવે કઈ જગ્યાનો વિડીયો છે એ મારા મગજમાં નથી આવતો. અરે ભાઈ, એ ભાજપનો ઉમેદવાર હોય ને, જો ઉમેદવાર હોય અને એનામાં જો સદબુદ્ધિ આપતી હોય ને બુદ્ધિશાળી માણસ હોય તો ઉમેદવારો કોઈ દાડો પૈસા દિવસે વેચવા ના જાય. એ એની માનસિકતા છે કે હું હારવાનો છું એટલે એને આક્ષેપ કરે છે. કોંગ્રેસના ઉમેદવાર શ્રી વી.કે. ખાંટ દ્વારા હાથમાં પૈસાનો ફોટો વાયરલ થયો છે. એ બાબતે શહેરા તાલુકાના નોડલ અધિકારી શ્રી મારફત તપાસ
ચાલુ છે અને તપાસમાં જે કંઈ તથ્ય બહાર આવશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને આ સભા 9/4/2019 રોજ થઈ હતી. આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. બેક હવે વાત કરીએ હાર્દિક પટેલ. હાર્દિક પટેલ ગુજરાતનો સૌથી મોટો સ્ટાર પ્રચારક બની ગયો છે. હાર્દિકને કોંગ્રેસે પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવ્યું છે. આગામી 7 દિવસોમાં હાર્દિક 50થી વધુ સભાઓ સંબોધશે અને કોંગ્રેસને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવશે. હાર્દિકને હેલિકોપ્ટર ફાળવાતા હવે આગામી 7 દિવસ હાર્દિક હવાઈ સફર કરશે. હાર્દિક ગુજરાતના સૌથી મોટા સ્ટાર પ્રચારક સાથે સાથે રાહુલ અને પ્રિયંકા બાદ ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બની ગયો છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ એક ગીત ગાઈને રિલીઝ કર્યું. આ ગીતને પપ્પુ નામા ટાઇટલ આપવામાં આવ્યું. નાદાન શહેજાદાની વાત કરતું ગીત હર્ષ સંઘવીએ રિલીઝ કર્યું. આ વિડીયોમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને ભાજપને મત આપીને વિજય બનાવવાની અપીલ કરી. आज मैं बात करूंगा एक आविष्कार की, एक नादान शहजादे की और उसके परिवार की ये दास्ता पैसों से ही है वास्ता, कोबान उनकी रोजी रोटी घपला उनका नाश्ता, इस ओर से आलू जाएगा उस ओर सोना बन आएगा, पप्पू ने ठाना है कि वो फ्री में सबको हंसाएगा, मंदिर मस्जिद में जाएगा गरीबों के घर खाएगा, पर धोखाधड़ी का फरेब कैसे वो छुपाएगा, मनरेगा की बात करता है गांधी जी से उल्टा चलता है, पढ़कर भी गलत बोलना भाई कौन सा माल यूज करता है, कोका कोला वाला उसके घर सिकंजी बेचने जाता था और मैकडी के ढाबे पर पप्पू ही तो खाता था, कमाई आती घोटाले से जाती स्विस बैंक अकाउंट में, अभी भी थोड़ा वक्त है तू आजा सीधी लाइन पे, हाथ से ही चाटा देगी पब्लिक ही इंसाफ करेगी, कमल का बटन दबाकर. તો મહેસાણા દૂધસાગર ડેરી વિવાદ મામલે નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી. નીતિન પટેલે જણાવ્યું કે જે લોકો આક્ષેપો કરી રહ્યા છે તે કોંગ્રેસના છે. કોંગ્રેસની મીટિંગમાં આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. દૂધસાગર ડેરીમાં ક્યારેય રાજકારણ લાવવામાં આવ્યું નથી. ડેરીમાં સરકારે ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી દૂધસાગર ડેરીના વહીવટમાં આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને વિરોધીઓ દ્વારા સરકાર પર ડેરીમાં હસ્તક્ષેપનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરી એ વર્ષો જૂની છે. અત્યાર સુધી અમે એમાં કોઈ જાતનું રાજકારણ ક્યારેય લાવ્યા નથી. સરકાર તરફથી અને ખાસ કરીને મહેસાણાના ધારાસભ્ય અને મહેસાણાના મંત્રી તરીકે મારું હંમેશા મહેસાણા દૂધસાગર ડેરીને દરેક પ્રકારનું સમર્થન અને મદદ રહી છે. ત્યારે હું આશા રાખું છું કે પશુપાલકો, દૂધ ભરતા પરિવારો એ કોઈની વાતોમાં ના આવી જાય. મહેસાણાની ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. 3 દિવસ અગાઉ કરેલી ખાતે ભાજપમાં જોડાયેલા શાંતાબેને ફરીથી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. શાંતાબેને કરેલીમાં ભાજપના ઉમેદવાર આશા પટેલના હાથે ભાજપનો ખેસ પહેર્યો હતો. જો કે અચાનક શાંતાબેન પટેલ ફરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે શાંતાબેનનું કહેવું છે કે મારી ઈચ્છા વગર મને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. મારા ગામમાં આવતા હું માત્ર આશા પટેલને મળવા ગઈ હતી ત્યારે જ મને ખેસ પહેરાવી દેવામાં આવ્યો. તો બીજી તરફ કોંગ્રેસ છોડીને ગયેલા અન્ય 6 સભ્યોએ પણ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી છે. આ 6 સભ્યોએ થોડા સમય પહેલા અપક્ષને સમર્થન કર્યું હતું. ત્યારે બહુમતી છતાં પ્રમુખ પદ કોંગ્રેસે ગુમાવવું પડ્યું હતું. જો કે કોંગ્રેસના 6 બાગી સભ્યો ઘર વાપસી કરતા હવે સમીકરણો બદલાયા છે. તમામ 6 બાગી સભ્યોએ કોંગ્રેસમાં ઉમેદવાર કમુ પટેલને સમર્થન કર્યું છે. કેવું કાકાને પૂછ્યા પણ ઉભા રહેલા છે, કાકાને પૂછ્યા એ પૂછી જ આવ્યું કે ચલો પહેર દો જબરજસ્તી કર્યું કે આવું કોઈ કામ આ સારું ના કહેવાય. એવું થયું પણ હું પછી એ વખત બધા ઝપાઝપી તો કરાય જ નહીં ને, એટલે પછી કે ચલો હવે મને તો મન તો નતું જ. એટલે બીજા દિવસે અમારી કોંગ્રેસ સભા થઈ, કામુ સાહેબ આવ્યા ત્યારે એમને મને પહેરાવી દીધું. હું આ કોંગ્રેસમાં આ જીવન છું. કોઈ દિવસ એવું નહીં પણ મારો સંબંધ આશાબેન સાથે આવો હતો, કારણ કે પેલા વખત એમને મેં બહુ મહેનતથી જીતાડેલા, એટલે સંબંધ તો ખરો જ દે.
ભલે એ પાર્ટી પલટો કરીને ભાજપમાં જતા રહ્યા, આમ તો ખોટું જ કર્યું, એમને મનમાં જે હોય તે, પણ અમારે બધાને મન દુઃખ જ છે એમની હાથે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ જોઈશું વાયરલ ટ્રુથ.